આપણી સાથે બિલાડી પર નાસ્તો કરવા આવી છે. બચ્ચું છે. આનું નામ આપણે મિયાઉ મિયાઉ રાખ્યું. અને મિયાઉ મિયાઉ ઓલા નામ ક્યાં કયો રાખ્યું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? આજ તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ. ઉઠીને ચા નાસ્તો કરી લઈએ આપણે. ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી લઈએ. પ્રથમ ભાઈ ગયા પઠાવ અત્યારે વાગીએ છે 9 વાગીએ છે. 9 વાગે આપણે ચા નાસ્તો કરી રહ્યા છીએ. રોજના તો ટાઈમ જ છે. મોડો મોડો ચા નાસ્તો કરો, મોડું મોડું ઓફિસે પહોંચો. કાંઈ વાંધો ના, તો વહેલા હોઈએ છીએ. બચ્ચું છે. આનું નામ આપણે મિયાઉ મિયાઉ રાખ્યું. અને મિયાઉ મિયાઉ ઓલા નામ ક્યાં કયો રાખ્યું. હવે અત્યારે આપણે ઓફિસ આવી ગયા છીએ. આ છે ઓફિસને બહાર બેઠા છીએ. થોડીક વાર આપણે નોકરી ઉપર જવાનો ટાઈમ થઈ જાય એટલે કામ ઉપર જવાનો ટાઈમ નીકળી. આપણે જવાનું છે ક્યાં જવાનું ખબર? આપણે વાવડી જવાનું. વાવડી તો આ કાંઈ નીકળી બરાબર. ટાઈમ થઈ ગયો છે, 10 વાગ્યા છે. ચાલો નીકળી આપણે. હાલો કિશનભાઈ, આવું વાવડી નથી. દોડી કરશું કે ચાલો આપણે 10 વાગે ટાઈમ થઈ ગયું છે. કામ ઉપર નીકળી આપણે જવાનું વાવડી જવાનું. વાવડી જવાનું નથી. હાલો નીકળી આપણે. તો આપણે ઓફિસે તો નીકળી ગયા છીએ. અને આપણું બાઇક પડ્યું છે. ઓહો, ટાયર પાસે કેટલો કચરો પડ્યો. હાલો નીકળી વાવડી જવાનું છે. વાવડી નીકળી તો અત્યારે આપણે કડલા બાયપાસ રોડ ઉપર છીએ અને અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે. જો અત્યારે વાગ્યા છે બપોરના 3 વાગ્યા છે. કામ ઉપર પાછા તૂટી ગયા આપણે બરાબર. અત્યારે જવાનું 85 રોડ ઉપર જવાનું છે આપણે. ચાલો નીકળી. તો આપણે નોકરીઓથી ઘરે આવતા નહીં બરાબર. ઘરે આવીને બેઠા છીએ, નાસ્તો પાણી કરી લીધું આપણે. આપણે 3 વાગ્યા પછી તમને કંઈ બતાવ્યું નહીં, કેમ કે ફોનમાં બેટરી નહોતી. બેટરી હવે પૂરી થઈ ગઈ છે. ફોનને સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે આપણે બીજું કંઈ બતાવ્યું નહીં. એટલે અત્યારે ફોન ચાર્જિંગમાં મૂકી પછી અત્યારે 10% બેટરી છે. અને વિડીયો મેં કીધું ક્લિપ તો બનાવ્યું એટલે અત્યારે મેં બનાવ્યું હોય 10% બેટરી છે. હમણાં 9 ફ્રેશ થઈ ગયો. ટેલિંગમાં ચાર્જિંગમાં મૂકી દઉં બરાબર. ચાર્જિંગ થઈ ગઈ પછી કંઈક કરી 9 ફ્રેશ થઈ ગઈ હતી બરાબર. વાળ બહારને દાઢી પડી ગયો, મસ્ત લાગે ને. તો પછી હવે 9 આપણે બેઠા છીએ અને વાતાવરણ પણ ઘણું મસ્ત થઈ ગયું છે. હું તમને બતાવું. વરસાદ આવું કરે પણ આવતું નથી. કાળું કાળું એકદમ વાતાવરણ ને એની. વરસાદ આવતો જ નથી. 3 થી 4 ફેરવું વાતાવરણ થયું છે. 4-5 દીમાં 3 થી 4 ફેરવું વાતાવરણ થયું. વરસાદ નથી આવતું. મને કાળું થઈ જાય, ધોળું કાળું હાઈલા રાખે. વરસાદ આવતો જ નથી. વરસાદ આવી જાય તો સારું, પણ નાય નહીં. ટાળું બધું થઈ ગયું. પણ જો આ લાજી કેવું મસ્ત લાગે છે. આ સ્ટીકર ચોટાડી છે આપણે. અને જો આ રહ્યો કાંઈક એવું ચોટાડ્યું કાંઈ હીરા જેવું. તો કેવું મસ્ત લાગે. નાનું મોટું. અને એક આપણે એક જો મેન વસ્તુ કેવો ડાઘા જેવો હોય ને, કેવું લાગે છે. અને શું કહેવાય? સુમો લેસ્ટર. કેવો આનું પેટ તો જો. દાંત કેવો કાઢી જો. દાંત કેવો કાઢી. ઝાડો પાડો. હવે અત્યારે બેઠા બેઠા આપણે ખાઈ ને લૂંખો. આ આપણે અત્યારે ઝાડોમાં તોડીને લેવી ખતરનાક પીડી ના ઘણી મીઠી પણ આવી છે. ખાઈને જોઈએ કેવી. આ પ્રથમ ભાઈ ખાવીએ કાંઈ વાંધો આપણે ખાઈ રહી બરાબર. હલો જમવાનું તૈયાર થઈ ગયું છે બરાબર. જમવામાં વગેરેની ખીચડી ભીંડો ને એવું બધું છે. આપણે તો પહેલાં જમી લઈ પછી તમને મળી બરાબર. હવે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. અને જમવામાં જો ભીંડાનું શાક, રોટલી, આ છે વઘારેલી ખીચડી ને આ છે સલાડ બરાબર. તો પહેલાં આપણે જમી લઈ.
તો આપણે સવાર ઉઠી ગયા છીએ ને આપણે વિડીયો એડિટ કરતા ત્યારે ખબર પડી ભાઈ તો આપણે એન્ડિંગ તો કર્યું જ નથી બરાબર. હવે એન્ડિંગ તો મેન વસ્તુ છે, એન્ડિંગ તો કરવી જ પડે આપણે વિડીયોની બરાબર. અગર સારું પણ ન લાગે તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે બાય.